હું કલ્પેશ જોશી વનપંથી સંસ્થાનો પ્રેસિડેન્ટ છું. ગુજરાત સરકાર દ્વારા 2014થી ચાલુ કરવામાં કરુણા અભિયાનમાં ઉત્તરાયણ દરમિયાન મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન જે ઘાયલ પક્ષીઓની સેવા કરવામાં આવે છે તે અંગેની પ્રવૃત્તિઓ અમે છેલ્લા 25 કે 30 વર્ષથી કરીએ છીએ. ગાંધીનગરની જુદી જુદી સંસ્થાઓ શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રકૃતિ એવાસા ટ્રસ્ટ જેવા અનેક સંસ્થાઓ સાથે મળી અને આ કાર્ય કરે છે. આ વર્ષે કલેક્ટરશ્રીના સૂચના અનુસાર ગાંધીનગર વન વિભાગમાં કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. ગાંધીનગર ડીએફઓ દ્વારા વન નર્સરી સેક્ટર 16 અને ઉર્જા નર્સરી સેક્ટર 1માં એ માટેના સેન્ટર ઊભા કરેલા છે. આપની સંસ્થામાં કુલ કેટલા સ્વયંસેવકો જોડાયા છે? અમારી સંસ્થામાં આશરે 70 થી 80 સ્વયંસેવકો જોડાયેલા છે. એ સાથે બીજી કઈ કઈ પ્રવૃત્તિ તમે હાથ ધરો છો? વર્ષ દરમિયાન ઘાયલ પક્ષીઓ તો ખરા જ, પણ ઘણા ઘરમાં સાપ કે બીજા કોઈ પ્રાણી આવી જતા હોય તો એના રેસ્ક્યુ કરવાને એને વ્યવસ્થિત સારા સ્થળે છોડી મૂકવાના એનો કાર્યો પણ અમે કરીએ છીએ. અંગે હેલ્પલાઇન નંબર છે કરુણા અભિયાન માટે 1962 અને 1963, જેની પર આપ ફોન કરી અને કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી આવે તો તેની સૂચના આપી શકો છો.